આ કેટલા આયા છે મને ફોન કરવા દે. હાય એટલી ઉતાવળ છે ને હું એમ એટલી મશગુલ થઈ ને પડતા રહી જઈ. હલો હા ચેટલો પહોંચ્યા છે કાંઈ જ્યાં હા ચમ સકડામાં આવ્યા છો ઓ બાઈક જો જીતો ને આપણું તો ચમ કૌશિકભાઈ ખબર ના પડે બાઈક આપી દી તમારે બેનું ભેગું લાગશે એને એકલોનું આગવું થોડી છે. ઓહો હજુ તો પૈણ્યા નહીં પહેલાં આટલો બધો પાવર કરી છે અને તમે મોટા છો એને ખબર ના પડે. હાર તાને તમે શાંતિથી આવો બરાબર એ તો હું ઘેર આવું ને એટલે એની વાત છે ને એનાથી તો હું છે ગાલ બાલ ચેવડું હારા કરી નહીં ઓના અને બાપુજીએ કશું ના કે એને લાડક વાયા છે રે. કનો ફોન છે વળી કાલ આ ઓનો ફોન આવ્યો છે. ખાવાનું બનાય કે તો આવશે હવે આવતા હશે તો આવી સી સકડામાં આયા. હા તે સકડામાં આવ્યો કે ગમે તેમાં આવે બાપુજી થી હા ખાવાનું જલ્દી બનાય ફટાફટ. ખાવાનું બનાવું છું બાપુજી. આ દાળ તો થઈ એ જઈ. તો અત્યારે શકરો છે પેલા તો બધા હેડતા જ હતા સારું છે તો અત્યારે શકરો બકરો બધા સાધન વધી જાય એટલે હા અમે તો અમારા જમાનામાં તો અમે અમારા હારી જતા પણ તાર મમ્મી બે અમે હેડતો જ હતો કે એ તારની વાત છે તારની વાત અત્યારની તો અત્યારે તો આ તો બધા હવે તો બાઈક ખાલી હેડતા નહીં. શકરામાં આવે છે ને પેલા તો હેડતું જવાનું તોય આળા નથી. પણ જો ને કે આ પેલા મારા દિયાસી એને બાઈકે લઈ લીધું હવે ઈવાને ચોક જવાનું છે તે ના હાલી પણ એ તો નેના છે એ બધું એવું હક કરાય પણ એમાં સસરાને ખબર ના પડે. અમે જાણું હોય ને લાડક વાયું એ ચોપલું હોય જો પણ બાઈક લઈને જો જવું હોય તો જવું ના પડે. બધું સાચું પણ હવે ધારો કે બાઇક લઈને અરે કે હવે ઈવાને ચોક આબુ જવું કે અરે પાછો દાબા નહીં હવે ગામમાં જવાનો તો હડો કે ઓટો મારી પાછું બાઇક આવે અત્યારે તો છોકરાના બાઇક ભાઈ બહુ લાડમાં લડાઈ નાખ્યા છે. તાર વાત એટલા છે મને તો બે ધોલાવ ને એવું ગુસ્સો આવે છે પણ શું કરું મારા દિયર છે એટલે કશું કહેવાય નહીં. હવે તમારા ઘરની મેટલ મને શું ખબર હવે ચમનું છે ને ચમનું નહીં ગુસ્સો આવતો હોય કે ના આવતો હોય અને તારે એવો ગુસ્સો ના અને કરે બધું લાડમાં કેવો લાડ કરો ચકો કરું છું આખો દાડો બોલો. એવું ના કહેવાય નોમથી બોલાવાનું હોય મને ચકા પર જ કહેવાનું થાય છે. મને હા. કૌશિક આવડતું જ નહીં. ચકામાં કોક દાડો રીસે બેઠા તારા ચકા ઘાટી નાખશે અરે ના કાઢી એને તો ડાયા છે પાછા. એ તો આમ રિહાળું છે પાછું ના એવું ના કરી પણ આ વખતે લે આઈ હા આઈ જા લ્યો હા. અરે હું તા થેલી ને બેલી બધું કપડો અત્યારે તે આવી થેલી દેશી ભાષા હા અમે પેલા આવી થેલીઓ લઈને જતા દેશી હા હા નહીં ઓનર આ તો પેલા તો કોર આવતી પણ અને હું કહું છું ઓમ નાસીને હેડા જો ઓમ નાસી લાવો તમે હવે તમારી ઉંમર થઈ હા તે ઉંમર થઈ તો તમારા વજન અમે હું કા ઉપાડી ફરશું કાપડો ઉંમર લાવો રહેવાનું છે જો 10 થી 15 દિવસ અરે કશો વધો નહીં રહો તમે તારો હોય વધો નહીં આરામ કરવા માટે આવ્યો છું આરામ ને આવો હા આરામ તો હું એક જબરજસ્ત વિચારી મેલ્યું આરામ કરે એવું ખાવાનું એ ભાવે ઊંઘાઈ આવે ને બધું થાય એવું મસ્ત અરે એટલે વિચાર્યું. કપડામાં મૂકજે ઘરમાં આપણે પેલું ઢુકડા શેતર નતું ખબર પેલું મારી તમે આ તમાકુ વાળી હતી એમાં શેરડીને હારું અજમો કરો તો આવડા નાવડા ખોટ પડ્યા એ તો ખોટ તો ભગાઈ જવાનો હા તો કશો વધો નહીં એ તો એ તો ખોટ તો ખોટ તો ભાજી જાય. ભગાઈ દેવાના આવડે તમે રહેવાના? રહેવાનો અડો ઓહો, એટલે ગયા તો ભગડો કી હા. થોડીક મદદ કરવી પડે તમારે ચેવી કહું ભરો લઈ ગયા મૂકજો અંદર તમે આટલા મોટા બેચ છે મોચા બેહો પોણી પાણી પીને શાંતિથી માં થોડી વાત કરવી તમારે ચેવી અચ્છા તમે શું વાત કરો હવે એવી હું સોની વાત છે લ્યો બાપુ તો બેહો જઈને મને અહીંયા ચૂલા કાન કોક કામ કરવા દે હેડો. સારું લે અને આ બૂટ નહીં પહેર તો કાઢો હવે તો. કાઢો હું ડેડી ના આવવાની મજા આવી નહીં ગામમાંથી. હવે તને હું વાત કરી મને તારા દીરે બાઇક માં આલી નહીં મને ઘણો બહુ લાડ કરતા હતા ને ચકો ઘણો કરીને. ગુસ્સો મને આવી ગયો પણ હવે હું કરું મારે સકરમ લટકતો તમારું બહુ કશું પડી ચાલતું નહીં ઘરમાં મેં અને આ જોયું એ તમારા તો. ગામમાં તો પેલા સકરા રોડી ઉતારે મને અહીંથી હું હેઠતો આવ્યો તમારું કોઈ ચાલતું નહીં. બાપુજી બધું એ નોમેજ કરી દેવાના એક દાડો જુઓ તમે ત્યાં રખડી ખો. બાપુજી નહીં સારું રાખી પણ મને હું કામ કરતો જોરાવા એટલે આવ્યો હા તે એટલે તમે રખડી ખો. મોટી મોર પંખો દાખમ પડી રહેવાનું બારે તે દાળ એ કોમ્પાટર પૂરા બંધાઈ જાય પછી શિવાય અજમોવાનું બધું હોય જાય હરિયાળી પછી ગયા તે સિવાય જવું નહીં તે કોમ ચોર છે ને એટલે જ તમે બધો એવું જ કરીને પછી ચકા ભાઈઓની રીતે કમ્પ્લીટ જ છે. એમ બેસો તમે. હું શું કહી હતી બોલ ને શીરો બનાવ. તને ફોન પે શું કીધું તું કે મારા શીરોમાં ગળ્યું ખાતું નહીં એટલે હું- બાપુજી સુધી મારા સસરાને ખબર છે કે તમે ગળ્યું ખાતા નહીં તો દાળ ભાત બનાય દાળ તો થાય પણ ભાત બની ગયા હવે ભાત મૂકે અંદર જઈને બરાબર દાળ વગર એટલી રાહ જોતી હતી. હું બટાકાનું શાક બનાવું છું રોટલી ચાલશે ને
આ તો મેં તમને પૂછ્યું, તમે બહુ દિવસ હા સાદું જ બનાવ મારા ભાઈ રહેવાનું 15 દાડા બરાબર. આ મને તો 10-15 દાડા સુધી જગાવવાની ઊંઘવા દેવાનું મારે જે ઊંઘો વચ્ચે ખાવા પીવા ઊંઘવાનું આરામ કરવા માટે પૈસા લાવજો કોમ કરીને બાપુજી મારો હા કાઢી નાખ્યો. એટલું બધું કામ કરે છે? ઓહો. આ મને એક વાતનું ખોટું લાગ્યું કે ભાઈએ મને મારા નાના ભાઈએ તાર ધીરે મને બાઇક ના લઈને પણ કશું વધુ નહીં બાઇક તો હું ગમે તે કરીને લાય વધુ નહીં તું વટવાનું કેમ બાપુજી જોડી જાઉં. હાર જો હેડો મને કામ કરવા દે. હા. આ એ તો કામ કરવું પડે એટલે એકન આવી જશે. એટલે આ કામ કરતા એટલે બાપુજી આવું કરે. પછી બાપુજી બોલી તો ખરા જ ને. ઓને કોમમાં આમ દોરો ટકતો તો સજ નહીં. મને કામ કરવા દે. સારું કર્યું હેડો કોમના તાકડા આવ્યા છે થોડું ઘણું કોમ કરાવશું. આમ તો મારે એકલા તકલીફ પડી છે. બ્યો એવું બાપુજી અને આ ચશ્માન બસમાં હવે વચ્ચે શેપટ ઉડે છે. તમારે તમારી સ્ટાઇલ બાપુજી જો સ્ટાઇલ તો પણ એ તો બહાર હોય તાણું હોય. હવે ઘેર આવ્યા પછી સ્ટાઇલ ના હોય. કોઈ ગોડા ગણા પડે. કોમ પટી ગયું તમારે ખેતીનું બધું? કોમ તો બધું પટાઈ ના આવ્યો. સારું આ કર્યું. બાપુજી મોં હોય એટલે કોમ ફટાફટ વહળવું જો તમને ખબર આપણે કોમ વાળા જેવા વ્યક્તિ છીએ. વાત સાચી છે હો મારું બધું. આ તો તમારું એક પેલું કહેવા મતલબ કે આ તમે આવા મળે કોમ વાળા ફટાફટ કે ઝાટકા કોમ પટાઈ દી પાછા. તો કોમ તો સારું મારે હમણાં જબ્બર ભીડવાનું છે. હવે શું કરવાનું? હા? બોટ ને બોટ ભાગવાના જબ્બર છે ને. હું તો એકલો કંટાળતો તો કીધું ચાણું ભાજી રહે. હારો હેડો તમે હવે આયા છો તે મારે એટલી ચિંતા. હું ઘેર રહી ને હવે તમે 2 જણા થજો ખોટ બધા ભાજી નાખો ને એટલે વાહ બાપુજી વાઈ કાઢીએ. વાપરો કે મને થોડા 2 દાડા આરામ કરવા દો હા તે 2 દાડા આરામ કરીને પણ ખોટ તો એરા ભાગવાના 2 વીઘા છે. અને આવડા ખોટ પડ્યા ખોટ ભાગવાના છે. 2 વીઘાના ખોટ ભાગવાના. ખોટ ભાગવાના પડે 2 વીઘા આપણે એરી 70 2 વીઘા હવે એટલું વાબાનું બાચી મેલ્યું છે. બીજું બધું પટી ગયું કો છે. હતો ને એક ઝાટકા પકી જશે બરાબર તમે બસ તાણ મને હવે જો શાંતિ થઈ. આમ તો હું એકલો કંટાળ જ ન હવે વધો નહીં. હવે હું છે ખબર હું ઘેર રહ્યો નહીં હોય તો આ ઘરનું આખું પાછું બેહન સાર પૂરો એવું કર્યું તમે 2 જણા તો જો એ ભાજી નાખજો. ઈવન મોકલજો પાછા હા તો તમારે બેને જવાનું. હું હવે ઘેર તમે આ એટલે મારા ચિંતા નહીં કોમની. આમ તો મારા એકલાનો ફરવું પડતું ને હવે તો વધો નહીં. 2 જણા તમે જાજો. પેલી ભેંસ ઉઠી ગઈ છે, હું આવું. વાત કેવી હા એટલે તમે હાલ વાત નથી કરી કે વાત કહેવાની છે હોવા એ શું કહેતા કહી દેજો એટલે કો મારા ઘેરથી હું નડ્યો ને એટલે મારા ભાઈએ નાનો ભાઈ છે ને કૌશિક કે હોવે. બાઇક ના લી તો મને તો બહુ કાઠું પડ્યું તે હું તો સકરામ છે પાટણથી લટરતો પાટણ સકરામાં શેઠ હું ઘેરાયો એ મને પેલા રોડી ઉતારી દીધો એવી ચક્રા હેરતો નહીં આવ્યો. આવતા હોય એકણ ઉતારી દે ડાયરેક્ટ. બરાબર તો મારે એમ કેવું છે મારા જોવો છે બાઇક અને તમે આવા મને 50,000 અને આવતા વર્ષે તમારા પાછા એવું કરવું એ વાહ સારું સારું હેડો તમે તાર 1-2 દાડા આરામ કરો તો કરી અને આ પેલા ખોટ ભાગવાની ઉતાર કરો હેડો. હું એ તો પેટીમાં લાઈને આલી દીધો તમે આપણે અજમો ભરાવશું એટલે બાર આલી દેવું. આવતા વર્ષે એટલે- પૈસા પાછા લોકો વાંધો નહીં આવે ને કશો વાંધો નહીં પણ આ પેલું વપરી જાય તો પેલા પેટીવાળાના ભરે છે ને બાર સાચી ખોટ ભગાઈ જાય વપરી જાય તો અજમો ચોપી દે ને પછી પૈસા ઉઠાવે એટલે તમારે ભેંસ ખાઈ તો ચાર ખાઈ તો ભેંસ. હા એ હું બોધવા જવું હેડો ને. યા બાપુજીમાં સસરાએ તો પથ્થર પાડી નાખ્યા હારો કે 2 વીઘા ખોટ ભાગવાના પડે છે તો એવું ખબર નહીં કે અમારે આ જમે ત્યાંથી કોમ કરવાના કોમ નહીં કરવું એ માટે ઓય આરામ કરવા માટે આવ્યા છીએ અને ઓય ખીચી 2 વીઘા ખોટ ભાગવાના ખોટ હવે કીધું તો ભાગવા પડશે પણ હવે કોઈક આઈડિયા તો કરવો પડશે ગમે તે 2 વીઘા ખોટ એટલે કેટલા બધા આવડા ખોટ પડ્યા છે કરું ઓય લોચા શીખ ત્યાંથી કોમ ચોરી ત્યાં કોમ નહોતો કરતો ત્યાં આરામ કરવા તો ઓય કોમ કરવાનું મારા કરવું શું કે ખબર પડતી નહીં વિચાર જે થવું થશે તો જોઈ જશે દાળ ભાત તો થઈ જાય ને આ શાક થઈ જાય એટલી વાર છે. પછી ખાવા કાઢી આપીએ પછી રોટલી થાય ને પછી ખાવા કાઢ દઉં એટલે કોમનો તો પાર આવે પછી બીજું આગળ કોમ થાય ને મારો. આ પેલી ઘડી ભેંસ જેવી બધી છૂટી જઈ હતી. અરે હું વળી આ ઉતાવળ બધી ચાર નાખવા લાઈન મેલી બધી બગાડી ચાર બધી ફેદી નાખ પાછું હું પેલા બીજા મારા બધા મેકે ચાર નહીં ખાતા ઓવા પાસે એકબીજાને હેઠું ખાતો નહીં. મારા બધા મેકે હું પણ ખૂંદી નાખ્યું. અને વાત કહું હું બરકી હા બોલો ને પેલા તો કોઈક 50,000 માંગ્યું શું કરવાનું? ચમ બાઇક લાવવું વળી લો. બાઇક તમારે નહીં એક ઘેર? એ તો છે પણ આ મારા દિયરના જોડે હોય એટલે યોન બાર જવું એટલે ના આપો જલ્દી. એ વાત સાચી પણ આપણા પાસે હાલ પૈસા ચોકન તે લાઈન 50,000 ચોથી લાઈન હાલવાના. હું એ તો તો સાચી વાત. કાઠો થઈને કીધું છે કીધું હારો પેટી બેટી લાવી આલું વ્યાજ ભરશું તાંડી મારું નામ વચ્ચે ના આવજો, મને વચ્ચે ના નાખો. તમે બે સસરા જમાઈ જે કરવું હોય કરો. ના હું પડે તો એમાં નહીં તારા તો આવું. અમુક તો થોડી જવાબદારી રાખવી પડે હું કે? જવાબદારી નહીં લો. જો હું તમને કહું હું તો હાથ જોડું છું. તમારા પૈસા આપે તમારી જવાબદારી. પછી તમે મને કાલ ઉઠીને કે ના કહો કે પૈસા લઈ જતા આપે વાત નહીં. સાચી. બરાબર એટલે મને વચ્ચે ના લાવશો. તમારે બે જે કૂટું હોય હાર કૂટો. હેડે તો વિચારીએ પૈસા કારણ કે યોને મને હજુ કીધું નહીં ના તમે કીધું બરાબર. તમારે જે વિચારવું હોય વિચારો. ના એટલે હીરા કહેતા હતા ને તો ગમણા વાળી કહેતા એટલે મને તેમાં હું પૂછીને કહું તો પૂછો જ ના
હારે કે તો પૈસા તો મારે ટેન્શન થાય કોઈ મગજમાં લેવાની જરૂર નહીં તો હું ગોઠવું છું કોઈક વિચારું વળી હું સારું એટલે મને વચ્ચે ના નાખતા પૈસા બાબતે હું બે માંથી એક કોઈ કહેવા અને માંગતી નહીં ખાવાનું થઈ ગયું ફટાફટ ખા